સૂર્યનારાયણ દેવ પ્રસન્ન થાય છે ને પ્રસન્ન થઈ અને ગોકર્ણજીને પૂછે છે કે ગોકર્ણજી, તમે જે વરદાન માગવા ઈચ્છતા હોય તે વરદાન માગી લો. ત્યારે ગોકર્ણજી કહે છે કે ભગવાન, મારે બીજું કોઈ વરદાન તો જોઈતું નથી, પણ મારા ભાઈનો ઉદ્ધાર કરવો છે. એ પ્રેત યોનિમાં ગયો છે અને પ્રેત યોનિમાંથી એની મુક્તિ કઈ રીતે થાય એનો માર્ગ તમે કોઈ જાણતા હોય તો કૃપા કરીને મને કહો. ત્યારે સૂર્યનારાયણ દેવ કહે છે કે પૂર્વકાળની અંદર જોવા જઈએ તો પરીક્ષિતનો 7 દિવસ ભાગવતજીની સપ્તાહ સાંભળવાથી એમને મોક્ષ પ્રાપ્ત થયો હતો. પણ પરીક્ષિત એ ભગવાનના ભક્ત હતા. પણ ભાગવતજીની અંદર એવું કહેવાય છે કે જે ભગવાનના ભક્તો હોય એનો તો ઉદ્ધાર થાય જ, પણ જેને પાપ કર્મો કર્યા હોય એને પણ ભાગવતજી સાંભળવાથી 7 દિવસ નિયમપૂર્વક ભાગવતજીનું શ્રવણ કરવામાં આવે તો પાપમાંથી મુક્તિ મળે છે. તો તમે ભાગવતજીનું શ્રવણ જે છે ગામવાસીઓને બનાવો. આ પ્રેત બનેલો તમારો ભાઈ છે એને બોલાવો અને એને 7 દિવસ સુધી કથા શ્રવણ કરાવો. 7 દિવસ એ કથા શ્રવણ કરશે તો મોક્ષ અવશ્ય એને પ્રાપ્ત થશે.